નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બર્ફીલા પવનોથી ગુજરાત ઠૂંઠવાઈ રહ્યું છે મિત્રો, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વરસતી મિત્રો સૌથી ભારે હિમવર્ષા પડી રહી છે, જેથી ત્યાંના મિત્રો ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ મિત્રો ઠૂંઠવાયા છે ઠંડીના લીધે। મિત્રો હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું એટલે કે 5.6 ડિગ્રી તાપમાન મિત્રો નલિયામાં નોંધાયું છે। આગામી મિત્રો ન્યૂઝરના દિવસે મિત્રો ઠંડીનું જોર વધી શકે છે, તેથી મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોના મિત્રો નવા નિયમો મિત્રો 2025થી લાગુ કરવામાં આવી જશે, જેમાં મિત્રો નવા વર્ષ 2025થી સુરત પોલીસ મિત્રો કડકાઈ અપનાવવા જઈ રહી છે। ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે મિત્રો સુરત પોલીસ કમર પણ કસી રહી છે। આ અંગે મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત અને મ્યુનિસિપલ કમિશનર મિત્રો શાલિની મિત્રો અગ્રવાલ સહિત મિત્રો ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ મિત્રો યોજવામાં આવી હતી અને 2025 માટે મિત્રો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને મિત્રો જાહેર રસ્તાઓ ઉપર પણ સ્પીડિંગ કરનારા મિત્રો સામે મિત્રો પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી મિત્રો ચુસ્ત રીતે થાય તે માટે મિત્રો એક્શન મોડમાં આવી જશે અને 45 દિવસ સુધી મિત્રો વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરવામાં આવશે અને શાળા અને કોલેજો સહિત મિત્રો સંસ્થાઓમાં હેલ્મેટ અંગેની મિત્રો જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે। તેમણે મિત્રો વધુમાં કહ્યું હતું કે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા મિત્રો વાહન ચાલકો માટે મિત્રો ચુસ્ત અમલવારી સાથે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે અને જ્યારે મિત્રો ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો માટે સામે મિત્રો FIR દાખલ કરવામાં આવશે તેવી મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે। રેડ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હાંકનારના સામે મિત્રો ગુનો પણ મિત્રો દાખલ કરવામાં આવી જશે। તો વાહન ચાલકો સાવચેત રહીજો, નવા નિયમો મિત્રો 2025થી લાગુ કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયો માટે મિત્રો આવી ગઈ મોટી ખુશખબર। તો મિત્રો હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નહીં લેવું પડે। મિત્રો ટ્રાઈએ ઇન્ટરનેટ એક્સેસને ન ધરાવતા મિત્રો ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે મિત્રો અલગ પ્લાન જારી કરવામાં આવશે અને આદેશ આપી દીધો છે। તો મિત્રો તમે સાદો મોબાઈલ વાપરતા હો છો અને તમે મિત્રો તમારે ડેટાવાળું રિચાર્જ કરાવવું પડતું હતું જે 199 વોડાફોનમાં આવતું હતું અને જીઓમાં પણ મિત્રો તમારે ડેટા સાથેનો પ્લાન લેવો પડતો હતો। તો આથી છુટકારો મળી મિત્રો તમને હવે કોલિંગ માટે અને SMS માટેનો પ્લાન લાગુ કરવામાં આવી જશે તેવું મિત્રો ટ્રાય જણાવી રહ્યું છે। આ અંતર્ગત મિત્રો મોબાઈલ સર્વિસીસ પ્રોવાઈડર કંપનીઓ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે પણ માત્ર વોઇસ અને મિત્રો SMS માટેની રિચાર્જ કૂપન આપવા પડશે। હવે મિત્રો ટ્રાઈએ સ્પેશિયલ રિચાર્જ કૂપન ઉપરથી મિત્રો 90 દિવસની મર્યાદાને કુલ દૂર કરીને મિત્રો તેને 365 દિવસ સુધી વધારી દીધી છે મિત્રો। આગળના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળામાં મિત્રો રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો અમદાવાદમાં મિત્રો શિયાળાની સિઝનમાં મિત્રો વાયરલ ઇન્ફેક્શનના કેસો સાથે મિત્રો પાણીજન્ય રોગચાળો પણ મિત્રો વધી રહ્યો છે, જેમાં મિત્રો ડિસેમ્બર મહિનામાં મિત્રો કમળાના મિત્રો 351, ટાઇફોઇડના મિત્રો 266 અને ઝાડા અને ઉલટીના મિત્રો 233 કેસ નોંધાયા છે। જ્યારે મિત્રો કોલેરાના મિત્રો 2 કેસ નોંધાયા અને ડેન્ગ્યુના 57, સાદા મેલેરિયાના 60, ઝેરી મેલેરિયાના 19, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે મિત્રો। 5114 પાણી સેમ્પલ મિત્રો ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી મિત્રો 30 પાણીના સેમ્પલ મિત્રો અનફિટ આવ્યા હતા। પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મિત્રો સિઝનલ ફ્લૂમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો અત્યારે મિત્રો સરકાર કહી રહી છે કે બધા લોકો સાવચેત રહીજો। શિયાળાની સિઝનમાં મિત્રો શરદી અને તેની અનેક સમસ્યાઓની આડઅસરોના કારણે મિત્રો અત્યારે રોગચાળો વધી રહ્યો છે। સરકાર મિત્રો નિવેદન કરી રહી છે કે બધા સાવચેત રહીજો મિત્રો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે અમદાવાદથી મિત્રો અંબાજી ટ્રેનમાં જઈ શકાશે। હવે મિત્રો અમદાવાદથી શક્તિપીઠ અંબાજી ટ્રેન દ્વારા મિત્રો પહોંચી શકાશે, જેમાં મિત્રો શક્તિપીઠ અંબાજીમાં મિત્રો રેલવે સ્ટેશન બનાવવાની મિત્રો કામગીરી ચાલી રહી છે। આ રેલવે લાઇન 6 નદી 60 ગામ વચ્ચેથી મિત્રો પસાર થશે અને 4 તબક્કાઓમાં મિત્રો પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના મિત્રો 3 જિલ્લાના મિત્રો 104 ગામને મિત્રો સીધો આનો લાભ થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂટી ખરીદવા માટે મિત્રો 65,000 રૂપિયાની ભેટ મળશે, જેમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો મિત્રો વાયરલ થતા હોય છે, જેમાંથી મિત્રો કેટલાક ભ્રામક પણ હોય છે। હાલ મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર મિત્રો ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે મિત્રો 65,000 રૂપિયાની સહાય આપી રહી છે તેવો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે। પ્રેસ કોન્ફરન્સ બ્યુરો એટલે કે PIBએ મિત્રો યુટ્યુબ ચેનલ સરકારી મિત્રો સૂચનાના વિડીયો ભ્રામક ગણાવ્યો છે અને તેમણે કહ્યું છે કે આવી ભેટો મળે છે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે તે બિલકુલ ખોટું જણાવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હીરા ઉદ્યોગના કારીગરો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ડચકા ખાઈ રહ્યો છે, જેમાં મિત્રો દિવાળી બાદ 2000થી વધુ કારખાનાઓ બંધ હાલતમાં અત્યારે આપણને જોવા મળી રહ્યા છે। 45 લોકોએ મિત્રો તેના લીધે મિત્રો જિંદગી પણ ટૂંકાવી દીધી છે। ગુજરાતમાં મિત્રો ડાયમંડ વર્ક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મિત્રો ડાયમંડ હબ સુરતમાં દિવાળી પછી મિત્રો 40% ફેક્ટરીઓ બંધ જોવા મળી રહી છે। અમદાવાદમાં મિત્રો 30, જ્યારે મિત્રો રાજકોટ, અમરેલી, બોટાદ શહેરમાં મિત્રો 50%થી 60% બંધ અત્યારે કારખાનાઓ જોવા મળી રહ્યા છે। તેમણે મિત્રો કહ્યું હતું કે એવું અનુમાન પણ છે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં મિત્રો 2000 હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થયા જ નથી અને હજુ પણ મિત્રો ઘણા કારખાનાઓ બંધ રહી શકે છે અને તેને અનેક કારણો જવાબદાર મિત્રો જણાવ્યા છે, જેમાં સરકારે પણ મિત્રો સ્વીકાર્યું છે અને રાજ્યસભામાં એક નિવેદનમાં મિત્રો હીરા ઉદ્યોગ સામે પડકારો અને જિલ્લાના મિત્રો દાવો પુષ્ટિ કરવામાં આવી હતી। મિત્રો 6 ડિસેમ્બર 2024ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મિત્રો ઉપલા ગૃહમાં સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારોમાં મિત્રો માંગના અભાવ અને રશિયન મિત્રો પર G7 પ્રતિબંધો જેવા સપ્લાયના બાજુના મુદ્દાઓના કારણે મિત્રો હીરા ઉદ્યોગ છેલ્લા મિત્રો 3 વર્ષથી પડકારોનો મિત્રો સામનો પણ કરી રહ્યો છે। નિવેદનમાં મિત્રો હીરાની આયાત નિકાસના આંકડાઓ ઘટાડા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આ સતત મિત્રો નાણાકીય વર્ષમાં મિત્રો ઘટાડો દર્શાવ્યો છે। માહિતી અનુસાર મિત્રો લગભગ મિત્રો 18,036 કંપનીઓ હીરા ઉદ્યોગમાં મિત્રો 8,19,926 લોકોને મિત્રો રોજગારી પણ આપી રહી છે અને મિત્રો અત્યારે હીરા ઉદ્યોગમાં અનેક પડકારજનક સામનાઓ કરવા પડી રહ્યા છે અને મિત્રો અનેક લોકો આપઘાત પણ કરી રહ્યા છે, કારણ કે મિત્રો હીરા ઉદ્યોગ પર તેમનું ઘર ચાલતું હોય છે અને હીરામાં મિત્રો મંદી આવે છે ત્યારે તેમને આપઘાત કરવાનો મિત્રો સામનો કરવો પડે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।